નમસ્કાર મિત્રો. આજકાલ આપણે બધી જગ્યાએ GZ અને GZ સાંભળીએ છીએ, પણ શું ખબર છે તમને કે GZ એટલે થાય શું? કેમ GZ કહેવામાં આવે છે? તો આપણે બધાએ ક્યાંય ને ક્યાંય આ યુવાનોને જોયા છે. આજે આપણે આ નવી પેઢી, તેમની ખાસિયતો, તેમની વિચારધારા અને તેમનું ભવિષ્ય બધું જ સરળતાથી સમજીશું. GZ એટલે શું? The GZ vs old generation. What is GZ? Who is more advanced? GZ માં એડવાન્સ કોણ છે? GZ છે કે ઓલ્ડ પેઢી છે? એટલે એના વિશે આજે આ વિડીયોના અંદર ચર્ચા કરવાની છે. પહેલા તો આપણે જોઈએ કે GZ જે GZ છે એ એક પેઢી છે, એક લોકોની પેઢી બનાવવામાં આવે છે, જેમનો જન્મ 1997 થી 2012 વચ્ચે થયો હોય એને GZ કહેવામાં આવે છે. એટલે એનું ફૂલ ફોર્મ છે જનરલ ડિજિટલ નેટિવ્સ પણ કહેવામાં આવે છે, કારણ કે તેઓ ટેકનોલોજી, સોશિયલ મીડિયા અને ડિજિટલ વર્લ્ડ સાથે મોટા થયા છે. એટલે કે એમને ફોન અને ઇન્ટરનેટ વગરની દુનિયા જોઈ જ નથી. બાજુમાં એક ચાર્ટ આપેલો છે, એ જોવાનો છે. તો આલ્ફા પેઢી કોને કહેવામાં આવે છે? કે જેમનો જન્મ 2013 થી 25 સુધી થયો છે એને આલ્ફા કહેવામાં આવે છે. GZ કોને કહેવામાં આવે છે? જેમનો 97 થી 2012 વચ્ચે થયેલો છે જન્મ. મિલેનિયલ્સ કોને કહેવામાં આવે છે? જે YZ છે, તો જેનો જન્મ 1981 થી 1996 સુધી થયેલો છે. જનરલ એક્સ કોને કહેવામાં આવે છે? તો જે 1965 થી લઈ 1980 સુધી જન્મ થયેલો છે. અને બુમરર્સ કોને કહેવામાં આવે છે? કે જેમનો જન્મ 1946 થી લઈ 1964 સુધી. અને સાયલેન્સ કોને કહેવામાં આવે છે? તો 1981 થી લઈ 1945 સુધીનો જે જન્મ થયો છે એને એ પેઢીનું નામ સાયલેન્સ છે. તો આપણે આજ સુધીની 1, 2, 3, 4, 5 અને 6 પેઢી જોઈ છે, જેને અલગ અલગ નામથી. હાલ સૌથી ટ્રેન્ડિંગમાં જે પેઢી છે એ GZ છે. તો આ પેઢીના યુવાનો આજે અંદાજે 13 થી 28 વર્ષની ઉંમરના છે અને તેઓ દુનિયાને બદલી રહ્યા છે. એ જે ટેકનોલોજી સાથે જન્મ પામેલા છે. તો આ ડિજિટલ પેઢીને સમજવા માટે તેમની 6 મુખ્ય ખાસિયતો જોઈએ. એના પહેલા એક ખાસ જોઈ લઈએ કે તમે કઈ જનરેશનમાં આવો છો. એક ખાસ કોમેન્ટ કરી અને બતાવવાનું કે તમે જે વિડીયો જોવો છો એ તમે કઈ એજના અંદર GZ-માં આવો છો, કે જેન એક્સમાં આવો છો, જેન વાયમાં આવો છો, મિલેનિયલમાં આવો છો, સાયલેન્સમાં આવો છો, શાના અંદર આવો છો, એનો તમારે ખાસ કોમેન્ટ કરીને મને જણાવવાનું છે. તો ચલો એમની ખાસ 6 ખાસિયતો જોવાની છે. તો પહેલી ખાસિયત છે તે ટેકનોલોજી પ્રેમી છે એ લોકો, અને બીજી છે સ્વતંત્ર અને આત્મવિશ્વાસુ છે. ટેકનોલોજી પ્રેમી એટલે GZ માટે ફોન માત્ર એક સાધન નથી, પણ તેમની દુનિયા છે. તેઓ યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ગૂગલનો ઉપયોગ શીખવા, મનોરંજન માટે અને વાતચીત કરવા માટે કરે છે. એપ્સ અને ટેકનોલોજી તેમનો જીવનનો એક અભિગમ છે. સ્વતંત્ર અને આત્મવિશ્વાસીના અંદર સેલ્ફ ડિપેન્ડન્ટ. તો આ એક પેઢી નોકરીની રાહ જોતી નથી. તેઓ પોતાને એક બ્રાન્ડ તરીકે જુએ છે. ફ્રીલાન્સિંગ, સ્ટાર્ટઅપ અને સાઇડ હસલેસ માંથી GZ ખૂબ જ આગળ છે અને તેઓ પોતાનો રસ્તો જાતે જ બનાવે છે. બીજી ખાસિયત જોઈએ તો ઝડપી શીખવા. એટલે આમને કોઈ વસ્તુ શીખવી હોય તો એ ક્વિકલી લર્ન કરી શકે છે. તો નવી સ્કિલ શીખવામાં તેઓ સૌથી ઝડપી હોય છે. ઓનલાઈન કોર્સિસ, AI ટૂલ, કોડિંગ, ડિજિટલ માર્કેટિંગ જેવું કંઈક નવું પણ હોય
તેઓ માત્ર એક ક્લિકમાં શીખી જાય છે. સૌથી વધારે હાલના જમાનામાં એઆઈનો ઉપયોગ થઈ રહ્યો છે. તો ખુલ્લું વિચારો વાળું અને પ્રેક્ટિકલ નોલેજ એમના બાજુમાં હોય છે. તો ઓપન માઇન્ડ એન્ડ પ્રેક્ટિકલ જે નવી વિચારસરણીને આકારે છે. તો ઇક્વિલિટી, મેન્ટલ હેલ્થ અને ફ્રીડમ જેવા વિષયોને ખૂબ મહત્વ આપે છે. તેઓ માત્ર પરંપરાને અનુસરતા નથી, પણ તર્ક અને વ્યવહારિક સાથે પણ આગળ વધે છે. તો મેન્ટલ અને ખાસ ધ્યાન રાખે છે. પાંચમું ખાસિયત છે ઓછું ધ્યાન આપી શકવું, એટલે શોર્ટ અટેન્શન સ્પેન. તો આજના યુવાનોને લાંબા વિડીયો કરતા શોર્ટ વિડીયો અને ક્વિક કન્ટેન્ટ વધારે ગમે છે. જો કન્ટેન્ટ પ્રથમ 3 સેકન્ડમાં આકર્ષણ ન હોય તો તેઓ તે તરત જ સ્ક્રોલ કરી દે છે. આપણે ખાસ જોઈએ છે કે વિડીયોના અંદર, ઇન્સ્ટાગ્રામના અંદર રીલ્સ હોય છે કે યુટ્યુબમાં રીલ્સ છે. જે રીલ્સ આપણે જોઈએ છે આપણના આગળની 3 સેકન્ડના અંદર જો રીલ્સમાં કંઈ એવું દેખાય ને તો આપણે શું કરીએ છીએ, સ્ક્રોલ કરી અને નવી રીલ લાવી દઈએ છીએ. બસ એ જ છે એમની ખાસ શોર્ટ અટેન્ડન્સ સ્પેન. સોશિયલ મીડિયાથી પ્રભાવિત થયેલા છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, તો ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ટિકટોક અને યુટ્યુબ એ જ તેમની દુનિયા છે. સોશિયલ મીડિયા પરનો ટ્રેન્ડ તેમના વિચારો, ફેશન અને જીવનશૈલીને સીધો પ્રભાવિત કરે છે. આ એમની ખાસ છે કે આમને પ્રભાવિત કરે છે. જે બાજુમાં તમને જે પોસ્ટર દેખાય છે એના અંદર એક જ ચુંબક આપેલું છે અને આ અલગ અલગ પ્રકારના આયનો છે જે ચુંબક તરફ ખેંચાતા જઈ રહ્યા છે. સોશિયલ મીડિયા માત્ર એન્ટરટેનમેન્ટ માટે નથી, એ પોતાની બ્રાન્ડ ઊભી કરવા માટે, આપણો કોઈ બિઝનેસ છે એને પ્રોત્સાહન કરવા માટે, એને આગળ લઈ જવા માટે, એના અંદરથી મની કમાવા માટે. તમે શોર્ટ ટાઈમના અંદર એના અંદરથી મની પણ કમાઈ શકો છો અને એનો જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને તમે અલગ અલગ પ્રકારની પેસિવ ઇન્કમ તમે એકઠી કરી શકો છો. આ સોશિયલ મીડિયાનો ખાસ પોઈન્ટ છે. તો જેમની જીવનશૈલી ડિજિટલ વર્લ્ડ પર આધારિત છે, એટલે કે ઓનલાઈન શોપિંગ તેમની પહેલી પસંદગી છે. મનોરંજન માટે નેટફ્લિક્સ, પ્રાઇમ વિડીયો અને યુટ્યુબ તેમના માટે ફરજિયાત છે. આ જે ખાસ જોવા જેવું છે કે નેટફ્લિક્સ અને પ્રાઇમ વિડીયો હાલની જી જનરેશનને, એટલે કે 1997 થી માંડી અને 2025 સુધીના જેટલા 18 થી 28 વર્ષના લોકો છે એમાં આપણે અંદાજે જોવા જઈએ તો 10 પીપલના અંદરથી 6 પીપલ એવા હોય છે કે જેમના અંદર નેટફ્લિક્સ અને પ્રાઇમ વિડીયોનું સબસ્ક્રિપ્શન લીધેલું હોય છે. આ ઉપરાંત તેઓ વર્ક લાઈફ બેલેન્સિંગ કરે છે, ટ્રાવેલિંગ કરે છે, ફિટનેસ પર ધ્યાન સૌથી વધારે આપે છે, મેન્ટલ હેલ્થનું ધ્યાન આપે છે. તે ખૂબ જ મહત્વ આપે છે અને તેમના માટે કામ અને જીવન સંતુલિત હોવા જરૂરી છે. આ તો નેટફ્લિક્સ અને યોગ. જી જનરેશન અને મિલેનિયલ વચ્ચેનો ફરક શું છે? જો આપણે મિલેનિયલ્સ એટલે કે 1981 થી 1996 એને મિલેનિયલ્સ કહે છે અને જી ઝેડની તુલના કરીએ તો એક મોટો ફરક જોવા મળે છે. મિલેનિયલે ઇન્ટરનેટને આવતા જોયું છે અને ધીમે ધીમે ટેકનોલોજીને અપનાવે છે, પરંતુ જી ઝેડે તો ઇન્ટરનેટના યુગમાં જ જન્મ લીધેલો છે. એટલે કે જી ઝેડે વધારે સ્ટાર્ટઅપ, અપડેટ્સ અને ટેકનોલોજી અને ઓરિએન્ટેડ છે. તેઓ ટેકનોલોજીનો ઉપયોગ વધારે ઝડપથી અને કુશળતાથી કરી શકે છે. જે લોકો છે મિલેનિયલ, એમને આ ટીવી જે તમને દેખાય છે સાહેબ, એ ટીવીનો ઉપયોગ પણ કરેલો છે. જ્યારે ના લોકોએ આ ટીવી ખાસ જોઈ પણ નહીં હોય.
તો મિત્રો, તમને મારો આ વિડીયો કેવો લાગ્યો? તમે કઈ જનરેશનના આ વિડીયો જોવો છો? આ વિડીયોમાં ખાસ કોમેન્ટ કરી અને મને જણાવજો કે આ વિડીયો બનાવવાનો મારો એક જ ઉદ્દેશ હતો કે જે નેપાળના અંદર સોશિયલ મીડિયા ઉપર જે વસ્તુની ચર્ચાઓ થઈ રહી છે અને જે લોકો આપઘાત અને મૃત્યુ પામી રહ્યા છે, એના જોતે મેં આ વિડીયો બનાવ્યો છે. આ વિડીયોમાં ખાસ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને તમે કઈ એજના આ વિડીયો જોવો છો એ ખાસ કોમેન્ટ કરવાનું ના ભૂલતા. જય હિન્દ.